દોસ્તો, આજે માર્કેટમાં સખત સેલ ઓફ જોવા મળ્યું છે, થોડો ડર પણ જોવા મળ્યો છે. હવે આવનારા સમયની અંદર ઇન્ટરનેશનલ ઇકોનોમી, વર્લ્ડ ઇકોનોમીની અંદર ઘણી બધી અનસર્ટેનિટી છે કે જેની અંદર એવા ઘણા બધા પરિબળો છે કે જે આપણા માર્કેટને અસર કરે છે. અને જો તમે એક ઇન્વેસ્ટર છો તો હવે તમારી આગળની સ્ટ્રેટેજી શું હોવી જોઈએ એના પર આપણે આજે થોડી ડિસ્કસ કરીશું. માર્કેટની વાત કરીએ તો નિફ્ટી અરાઉન્ડ 662 પોઈન્ટ યાની કે 2.7% નીચે પડી ગઈ છે, જ્યારે સેન્સેક્સ 2222 પોઈન્ટ નીચે છે. અને અગર વાત કરીએ તો સ્મોલ કેપ અને મિડ કેપ કમ્પેરેટિવલી ઇન્ડેક્સથી વધારે ડાઉન છે. જો નિફ્ટી સ્મોલ કેપની વાત કરીએ તો 4.5% ડાઉન છે, અને જો મિડ કેપની વાત કરીએ તો 3.5%થી થોડો વધારે ડાઉન છે. એનું કારણ એ છે કે મિડ કેપની અંદર આપણને સ્મોલ કેપ અને મિડ કેપમાં ઓલરેડી આપણે રેલી જોઈ છે. પાછલા ઘણા સમયથી અગર મિત્રો તમે જોયું હશે કે સ્મોલ કેપ અને મિડ કેપની અંદર બહુ સારી એવી રેલી આપણને જોવા મળી છે. રિટેલ ટ્રેડરો ખૂબ પૈસા કમાણા છે, ખૂબ વેલ્થ બિલ્ડ કરી છે, અને જેને હિસાબે જ્યારે પણ આવા ટર્ન્સ આવે છે, જ્યારે માર્કેટ ઉપરથી નીચે પટકાય છે, જ્યારે સૌથી પહેલો જે ઘા થાય છે એ સ્મોલ કેપ અને મિડ કેપે જ સહન કરવો પડતો હોય છે. તો આજે થોડી આપણા માર્કેટની વાત હતી. જો આપણે ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો નિક્કી 14.2% ડાઉન છે, કે જે મેઇન જે મેહેમ છે માર્કેટમાં, જે દોડધામ મચેલી છે એ કોઈ ક્રિએટ કરવાવાળો હોય તો એ નિક્કી છે. આપણે અહીંયા જાપાની ઇન્ડેક્સની વાત કરી રહ્યા છીએ. અને જો નાસ્ડેક ફ્યુચરની વાત કરીએ તો 5.1% એ પણ ડાઉન છે. એવું શું થયું આ વીકમાં કે માર્કેટની અંદર આટલી બધી દોડધામ મચી ગઈ, આટલી બધી અરેરાટી ફેલાઈ ગઈ છે, અને માર્કેટમાં થોડી અફડાતફડી આપણને જોવા મળી રહી છે. કંઈક તો એવા કારણ છે, દેખીતા કારણ છે કે જેની આપણે ચર્ચા કરી શકીએ, પણ કંઈક એવું પણ છે કે જે દેખીતું નથી, જેની ચર્ચા કરવી હર વખતે શક્ય ન હોય, રાઈટ? તો આપણે એવી વસ્તુની ચર્ચા કરીએ કે જે આપણા માટે ચિંતાજનક છે. જો વાત કરીએ તો યુએસ ઇકોનોમી, કે જે એક ખરેખર ચિંતાનો વિષય છે. અગર કોરોનાની વાત કરીએ તો કોરોના ટાઈમ પછીથી જ્યારે ફેડે ડોલરને પ્રિન્ટ કરેલા એક એક્સેસિવ માત્રામાં, એક વધુ પડતી માત્રામાં ડોલરને પ્રિન્ટ કરી અને ઇકોનોમીની અંદર એક ફ્યુલ કરેલું ઇકોનોમીને બચાવવા માટે, કે જેની અસર હજુ સુધી આપણને જોવાઈ રહી છે માર્કેટમાં. અને એ જે શટડાઉન હતું જે કોરોનાને લીધે, એ હજી એ આંચકામાંથી યુએસ ઇકોનોમી બહાર આવી શકી નથી મિત્રો. યસ, એ ચિંતાજનક વિષય છે પૂરી દુનિયા માટે, કારણ કે અગર અમેરિકાના બજાર જો સ્થિર નહીં હોય તો દુનિયાના બજારની અંદર સ્થિરતા એક્સપેક્ટ કરવી અઘરી છે. હજી એવો સમય આવ્યો નથી. ખાસ કરીને ભારતની વાત કરીએ, જે પણ ઉભરતી બજારો છે, ભારત હોઈ શકે કે જે પણ ઉભરતા માર્કેટ છે, એના પર ખાસ કરીને આની અસરો આપણને જોવા મળતી હોય છે. અને જો વાત કરીએ ફેડની, જે અમેરિકાની રિઝર્વ બેંક છે, ફેડરલ રિઝર્વ, એના રેટ કટને લઈને જે અટકળો લાગેલી છે માર્કેટમાં, એને હિસાબે પણ માર્કેટ ઘણું બધું અનસર્ટેન છે. ઘણા સમયથી માર્ચથી આપણે લોકો જોઈ રહ્યા છીએ કે ફેડ રેટ કટ માટે વિચારી રહ્યું છે, પણ હજુ સુધી એ નિર્ણય પર નથી આવ્યું કે આપણે રેટ કટ કરવો જોઈએ. કારણ કે જે ડેટા છે એ ડેટા એને સપોર્ટ નથી કરતા, એ લોકોને કોન્ફિડન્સ નથી આવતો, કારણ કે વીક ડેટા આવે છે. ડેટા પણ સંતાકડો દાર રમે છે, બરાબર. આપણે નોન ફાર્મ પેરોલની વાત કરીએ જે લાસ્ટ વીકના છે, તો 1,14,000 ડેટા છે, જેની એક્સપેક્ટેશન 1,76,000 હતી. તો આ ઘણા બધા એવી વાતો છે કે જે યુએસ માર્કેટને, યુએસ ઇકોનોમીને અનસર્ટેન કરે છે, અને જેની અસર ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળી રહી છે. જો ભારતના માર્કેટની વાત કરીએ તો એટલી અસર નથી થઈ જે જનરલી થતી હોય છે, પણ એમ છતાં મેં જેમ કીધું કે ઉભરતા માર્કેટ પર આની અસર જરૂર ને જરૂર થતી જ હોય છે. હાલાકી થોડી ઓછી થતી હોય કે થોડી વધુ થતી હોય,
થોડી જલ્દી થતી હોય કે થોડી મોડી થતી હોય, પણ એ અસરને આપણે ક્યારેય રોકી શકતા નથી. એ એક દુઃખની વાત છે, કારણ કે જે વસ્તુ તમે કરેલી નથી એની કિંમત પણ તમારે ચૂકવવાની છે. આ એક ઉભરતા બજારમાં એક માઇનસ પોઈન્ટ આપણે કહી શકીએ, એક નેગેટિવ પોઈન્ટ, રાઈટ. અને એમ છતાં જોઈએ તો મંદીની અસર આપણને યુએસ માર્કેટમાં જોવા મળી રહી છે, કારણ કે જેમ મેં કીધું કે ડેટા ઉપર નીચે આવી રહ્યા છે, થોડા સારા તો વધારે ખરાબ ડેટા અગેન એન્ડ અગેન યુએસમાં આવે છે, જે કોન્ફિડન્સ બિલ્ડ નથી કરતું રિઝર્વનું અને ઇન્વેસ્ટર્સનું, રાઈટ. તો જો અનએમ્પ્લોયમેન્ટની વાત કરીએ તો જે ચિંતાજનક રીતે આ મહિનાનો જે અનએમ્પ્લોયમેન્ટ રેટ છે એ 4.3% છે, કે જે છેલ્લા 1.5-2 વર્ષમાં કાફી હાઈ છે, વધારે છે, અને જે એક મોટું ચિંતાનું કારણ છે. હવે આટલું ડર અગર ઓછો હતો તો એની અંદર જે BOJ છે, બેંક ઓફ જાપાને એની અંદર ઘી, જે આપણે કહેવાય ને કે હવનમાં ઘી હોમવાનું કામ કર્યું છે, એ બેંક ઓફ જાપાન નિકી અરાઉન્ડ 14% પોતાના લેવલથી પડી ગયો છે. અને જે યેન છે એ કાફી ડોલરના મુકાબલે 176 યેન એનો ભાવ જતો રહ્યો છે, જે હવે ઇન્ફ્લેશન ખૂબ જાપાનની અંદર એના હિસાબે વધી ગયું છે, અને બેંક ઓફ જાપાનને એની ઘણી બધી નોંધ લીધી છે અને એમના ચિંતામાં ઘણો બધો વધારો કર્યો છે. તો આ જે ઇન્ટરેસ્ટ રેટ એ ઘટાડે છે, એનાથી એક પ્રોબ્લેમ એ થાય છે કે જે યેન કેરી ટ્રેડ જે ટર્મ છે, યેન કેરી ટ્રેડ, કે ત્યાં ઇન્ટરેસ્ટ રેટ ઓલમોસ્ટ 0 બરાબર હતો પાછલા 15 વર્ષથી, ઘણા સમયથી. કારણ કે ઇન્ફ્લેશન જે ઇકોનોમી છે જાપાનની, એ સમજવું બહુ જરૂરી છે કે એ એક્સપોર્ટ બેઝ ઇકોનોમી છે. એટલે જનરલી જે પણ એક્સપોર્ટ બેઝ ઇકોનોમી હોય એ પોતાનો જે પણ કરન્સી રેટ છે, પોતાની કરન્સીને વીક રાખતી હોય છે, એને મજબૂત નથી થવા દેતી, જેને હિસાબે એમને એક્સપોર્ટ ઝડપથી વધતું હોય છે અને એની અંદર એમને બેનિફિટ થતો હોય છે. હવે પણ જ્યારે તમારે ઇન્ટરનલ ઇન્ફ્લેશન એટલું બધું વધી જાય કે તમારો જે રેટ છે એટલો બધો નીચો જતો રહે કે તમારી ઇકોનોમીને સસ્ટેન કરવું અઘરું થઈ જાય. જે પણ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે, ડોમેસ્ટિક બાયર છે, એના માટે સસ્ટેન કરવું અઘરું થઈ જાય સામાન્ય લોકો માટે, ત્યારે એ બહુ મોટી ચિંતાજનક વસ્તુ બનતી હોય છે. અને એના માટે જ જાપાનની બેંકે, જે સેન્ટ્રલ બેંક છે, એમણે ઇન્ટરેસ્ટ રેટને વધાર્યો છે, જે પાછલા ઘણા સમયમાં પહેલી વખત એણે રેટને વધાર્યો છે. હવે આનાથી વસ્તુ શું થશે કે જે લોકોએ કેરી ફોરવર્ડ ટ્રેડ કરેલા છે, મતલબ કે સસ્તા વ્યાજ દરમાં યેનની અંદર પૈસા ઉઠાવેલા અને બહારની ઇકોનોમીની અંદર પૈસા લગાવેલા, તાકી એમને વધારે રિટર્ન મળે. અને વધારે એટલે ઘણું બધું સારું એવું રિટર્ન મળે, જેની અંદર તમે ઇન્ટરેસ્ટ ગણો, ટ્રાન્ઝેક્શન કોસ્ટ ગણો, અહીંથી પૈસા બીજી ઇકોનોમીમાં ટ્રાન્સફર કરવાનો કોસ્ટ ગણો, પછી ત્યાંથી જે તમે કમાવો છો એની ઉપર જે ટેક્સ છે એ ટેક્સ ગણો. એમ છતાં સારું એવું રિટર્ન મળતું હતું. પણ હવે જ્યારે બેંક ઓફ જાપાને ઇન્ટરેસ્ટ રેટ વધારી દીધા છે, તો જે પૈસા યેનની અંદર ઉઠાવેલા ને પૂરા દુનિયામાં ફેલાયેલા છે, હવે એ બધા ઇન્વેસ્ટરોની અંદર એક ભાગદોડ મચી ગઈ છે. હવે એ પૈસા દુનિયાના મોસ્ટ ઓફ કેપિટલ માર્કેટની અંદર ઇન્વેસ્ટ થયેલા છે. હવે જ્યારે પૈસા એ બધા કેપિટલ માર્કેટમાંથી ધીરે ધીરે નીકળવાની શરૂઆત થશે, તો પૂરા માર્કેટની અંદર એક મંદીનો માહોલ બની જાય એવી એક ભીતિ સેવાઈ રહી છે, એક ડર સેવાઈ રહ્યો છે. હવે આગળ શું થશે એ અત્યારે પ્રિડિક્ટ ન કરી શકાય કે ન કહી શકાય ચોક્કસ રીતે, પણ જો આ જ રીતે ચાલશે તો વોટ વિલ બી ધ કન્સિક્વન્સીસ, આના શું કન્સિક્વન્સીસ હોઈ શકે, પરિણામો શું આવી શકે, એના પર આપણે જરૂર એક અનુમાન લગાવી શકીએ કે જેવા એ પૈસા એ બધા કેપિટલ માર્કેટમાંથી, જે દુનિયાના બજારોમાંથી બહાર નીકળશે, તો એના માર્કેટને સસ્ટેન કરવા માટે ત્યાં એટલા પૈસા નહીં હોય, તો ત્યાંના માર્કેટ પડી જશે, જેની અસર બધા માર્કેટે થોડી અથવા વધતા અંશે ભોગવવી જ રહી. હવે જે આ ડર છે એ ડર કેટલો રિયલ છે? આપણે ડરવું જોઈએ ખરેખર કે નહીં? ખરેખર આનાથી કેટલું સાવચેત થવું જોઈએ? પ્રશ્ન એ છે. તો જે લોકો જૂના છે, એક્સપિરિયન્સ છે, એમને ખ્યાલ હશે કે 1997-98માં જે ક્રાઇસિસ બનેલો, જે ક્રાઇસિસ આવેલો,
અને એ પછી સીધો 2000માં જે ઇન્ટરનેટ બબલ આવ્યો, કે ઇન્ટરનેટની જે કંપની હતી એનો જે ફુગો હતો, બબલ પૂરો ફૂટી ગયો, રાઈટ, અને ક્રેશ થઈ ગયો માર્કેટમાં. અને એ પછી થોડા બહુ નાના મોટા બીજા પણ એપિસોડ થયા કે જ્યાં લોકોએ બધું જ ગુમાવી દીધું, ઇન્વેસ્ટરોએ. મેની પીપલ લોસ્ટ એવરીથિંગ, રાઈટ. જે તમારો 3 ડિજિટનો ભાવ હતો એ ભાવ 2 ડિજિટમાં આવી જાય, યાની કે 90% તમારો સ્ટોક ડાઉન થઈ જાય, અને ત્યાંથી પણ બીજો 90% ડાઉન થઈ જાય અને એનો ભાવ પૈસામાં આવી જાય. હવે તમે આ સ્થિતિને વિચારો. રિયલ ઇન્વેસ્ટરો એ આ સિચ્યુએશન જોયેલી છે, રાઈટ, કે જ્યાં તમારા 90% પૈસાનું ધોવાણ થઈ જાય જો તમે સારી કંપનીમાં ઇન્વેસ્ટેડ નથી, રાઈટ. તો આ એક રિયલ પોસિબિલિટી છે. પણ ઘણી વખત તમે પૈસા માનો કે બુલ માર્કેટની અંદર નથી લગાવતા, માનો કે આ માર્કેટમાં તમે નથી લગાવતા પૈસા, અને માર્કેટ અહીંથી નીચે નથી જતું અને ઉપર જતું રહે છે, તો તમે શું લોસ કરો છો? અહીંયા વિચારવા જેવું એ છે. તમે શું લોસ કરશો? ઓપોર્ચ્યુનિટી. કે તમારી પાસે એક પૈસા બનાવવાની ઓપોર્ચ્યુનિટી હતી, એક ગ્રોથની ઓપોર્ચ્યુનિટી, એક સારું રિટર્ન કમાવાની ઓપોર્ચ્યુનિટી હતી, જે તમે લોસ્ટ કરી દેશો. તમારો પોર્ટફોલિયો અત્યારે જ્યાં હશે ત્યાં જ રહેશે. એ પૈસા કાં તો તમે કેશમાં લઈને બેસશો, અથવા તમે જ્યાં પણ ઇન્વેસ્ટ કરશો તમે બેંકમાં નાખશો, તો એક નજીવું તમને એનું રિટર્ન છૂટશે. મતલબ કે જે તમને એક રિટર્ન અહીંયા શેર માર્કેટમાં બની શકતું હતું એનાથી ખૂબ જ ઓછું રિટર્ન અથવા તો નહીવત રિટર્ન તમને મળશે. એ તમે એક ઓપોર્ચ્યુનિટીને ગુમાવશો. હવે બીજી સાઈડ જોઈએ કે જો માર્કેટ અહીંથી પડી જાય છે તો, અને જો તમે ઇન્વેસ્ટ કરેલું છે તો શું થશે? તો તમારું વેલ્યુએશન અહીંથી બની શકે 20%, 30%, 40%, 50% ધોવાઈ જાય. જે પણ તમારો પોર્ટફોલિયો છે એટલો ધોવાઈ શકે છે. એ એક પોસિબિલિટી છે. અહીંયા આપણે એક પોસિબલ સિનારીઓની વાત કરીએ છીએ કે વોટ કુડ હેપન, શું થઈ શકે, રાઈટ. તો અત્યારે એક સીધી રીતે આપણે જોવા જઈએ તો બેટર એ છે કે તમારો પોર્ટફોલિયો એક સ્ટેબલ હોય અથવા તો તમે કેશમાં હોય, એક સેફમાં હોય. તમે તમારા પોર્ટફોલિયોને ઇક્વિટીમાંથી ડેપ્ટમાં શિફ્ટ કરો, કારણ કે લાસ્ટ સમયમાં આપણે જોયું છે એક મોટા ભાગના લોકોએ ઇક્વિટી પોર્ટફોલિયો છે અને એમાં પણ સ્મોલ કેપ અને મિડ કેપ પર ખૂબ જ ભારણ છે. તો જો તમારા પોર્ટફોલિયોમાં એ ભારણ હોય તો અત્યારે રિશફલિંગ માટે એક રાઇટ ટાઈમ છે કે તમે એને ઇક્વિટીમાંથી ડેપ્ટમાં થોડું તમે એને ટ્રાન્સફર કરો. અને જો તમે સ્મોલ કેપ અને મિડ કેપની અંદર તમારું વધારે પડતું ભારણ છે પોર્ટફોલિયોનું, તો એને પણ તમે આપણા લાર્જ સ્ટોકની અંદર, બ્લુ ચિપ કંપનીની અંદર તમે ટ્રાન્સફર કરો. આ એક પોસિબિલિટી છે. અને જો તમે અત્યારે રિસ્ક લેવા માટે રેડી નથી, તમે એવું વિચારો છો કે કંઈ વાંધો નહીં, થોડી ઓપોર્ચ્યુનિટી જતી રહે, મને કંઈ પ્રોબ્લેમ નથી, પણ હું સેફ રહેવા માગું છું, તો ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ ગેટ યોર મની બેક ફ્રોમ માર્કેટ એન્ડ વેઇટ અસાઇડ. તમે બહાર રહી, સાઈડમાં રહી અને પૂરો અત્યારે માર્કેટને જોવો કે શું બની રહ્યું છે, શું થઈ રહ્યું છે. દેર આર સો મેની સિચ્યુએશન ઇન માર્કેટ દેટ ગોઈંગ ઓન, રાઈટ, એટ ધ મોમેન્ટ, કે માર્કેટને અહીંથી ઉપર સતત જવું અઘરું દેખાઈ રહ્યું છે, રાઈટ. શું થશે ખબર નથી, પણ ધ સિચ્યુએશન ઇઝ નોટ રાઇટ ફોર ઇન્વેસ્ટમેન્ટ. દેટ્સ વોટ આઈ કેન સે, રાઈટ. કે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ માટે સારી સિચ્યુએશન નથી. તેને કહેવાય ને કે ધીસ ઇઝ નોટ અ ગુડ ઓમેન્સ, એક સારી સાઇન નથી. તો હવે આમાં તમે શું કરી શકો, શું કરવું જોઈએ? જે લોકોને ખ્યાલ હશે, રાઈટ, એવા લોકોની તમે મદદ લો જેમણે આવા ક્રાઇસિસ જોયેલા છે. 97, 98, 2000, 2008, 2012, 14 એન્ડ 2019. જેણે પણ આવા ક્રાઇસિસ જોયેલા છે એવા તમારા પણ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર હોય કે જેને આ એક્સપિરિયન્સ હોય, એક્સપિરિયન્સ ના હોય તો એણે સ્ટડી કરેલું હોય, એવા લોકોની તમે મદદ લો અને રાઇટ ગાઈડન્સ મેળવો અને તમારા પોર્ટફોલિયોને એક સેફ અને સિક્યોર બનાવો, જેનાથી તમે ફ્યુચરની અંદર એને કમ્પાઉન્ડિંગ ગ્રોથ. જો મિત્રો તમારી પાસે હશે પોર્ટફોલિયો, પૈસા હશે, તો કાલ તમે એને કમ્પાઉન્ડિંગ કરી શકશો. પણ જો અહીંથી તમારો પોર્ટફોલિયો નીચો જતો રહેશે તો આવનારા સમયમાં એને જલ્દીથી તમે કમ્પાઉન્ડિંગ નહીં કરી શકો. આશા કરું છું કે આ વિડીયો તમને મદદરૂપ થશે, તમને કંઈક નવું જાણવા મળ્યું હશે. કંઈ તમારા પ્રશ્ન હોય, સજેશન્સ હોય તો કોમેન્ટમાં જરૂર અમને બતાવો. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. આપનો દિવસ શુભ રહે.